નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણના સંતુલનનો અભ્યાસ કરીએ. આમ તો રાસાયણિક સમીકરણનું સંતુલન આપણને ખ્યાલ છે, પણ આ પ્રક્રિયાની બીજી મેથડ MnO4 પ્લસ Br માઇનસ it gives Mn2 પ્લસ Br2. એસિડિક માધ્યમમાં થતી આ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયાની રીતથી સંતુલિત કરો. અર્ધ પ્રક્રિયાની રીત, બીજી રીત એવી છે અર્ધ પ્રક્રિયાની રીત. જે રીતે પહેલી પ્રક્રિયામાં 5 સ્ટેપ સંતુલન માટે હતા, એ જ રીતે બીજી પ્રક્રિયામાં પણ 5 સ્ટેપ છે. આમ તો સ્ટેપ સમાન છે. ત્યાં જે 5મું સ્ટેપ હતું એ અહીંયા 4થું સ્ટેપ છે. ત્યાં 4થું સ્ટેપ હતું, અહીંયા 5મું સ્ટેપ છે. ફેર માત્ર એટલો છે. જોઈએ એક પછી એક તબક્કાઓ. પહેલો તબક્કો, તત્વના ઓક્સિડેશન આંક લખો, એની જગ્યાએ તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. તત્વોના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. વધારાનો મુદ્દો આવ્યો અર્ધ પ્રક્રિયા. રેડોક્સ છે ને, 2 અર્ધ પ્રક્રિયાનો સરવાળો છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આપણે 2 પ્રક્રિયાને છૂટી પાડીશું, રિડક્શનને અને ઓક્સિડેશનને. તો પહેલાં તો તત્વના ઓક્સિડેશન આંક લખવાના છે, એટલે ફરી પાછું સમીકરણ લખવાનું. MnO4 પ્લસ Br માઇનસ it gives Mn2 પ્લસ Br2. ઓક્સિડેશન આંક તમને ખ્યાલ છે જ. ઓક્સિજનનો -2, 4 ઓક્સિજન -8 બરાબરની સામે લઈ ગયા, ત્યાંથી એક બાદ કર્યો એટલે -8 ને સામે લઈ ગયા +8, એમાંથી એક બાદ કરો એટલે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આવે +7, બ્રોમિનનો આવે -1, મેંગેનીઝનો આવે +2, બ્રોમિનનો આવે 0. આ પ્રક્રિયાને ઓલરેડી આપણે સંતુલિત કરેલી છે, નવું કંઈ છે નહીં, બરાબર. ઓક્સિડેશન આંક ગણતા આવડે છે. પણ વધારાનું અર્ધ પ્રક્રિયાઓ લખો. રિડક્શન અર્ધ પ્રક્રિયાને ડાબી બાજુ જેમાં રિડક્શન થાય, દાખલા તરીકે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક જુઓ, વધે છે કે ઘટે છે? ઘટે છે, એ રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય. બ્રોમિનનો ઓક્સિડેશન આંક જુઓ, -1 માંથી 0, વધે છે, એને જમણી બાજુ લઈ લઈએ એટલે આમ થશે MnO4 it gives Mn2 plus Br minus it gives Br2. ઓક્સિડેશન આંક તો ખ્યાલ છે જ, 7, 2, -1, 0. આ રીતે છે. તત્વના ઓક્સિડેશન આંક લખ્યા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને ડાબી બાજુ લઈ લીધી. 2 ભાગ પાડવાના. મોટી પ્રક્રિયાને 2 નાની નાની પ્રક્રિયામાં છૂટી પાડી દેવાની. રિડક્શન અર્ધ પ્રક્રિયાને ડાબી બાજુ લઈ લીધી, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને જમણી બાજુ લઈ લીધી. પહેલો મુદ્દો હતો તત્વના ઓક્સિડેશન આંક લખો. અહીંયા એ જ તત્વના ઓક્સિડેશન આંકે લખવાના અને વધારાનું સ્ટેપ 2 નાની નાની પ્રક્રિયાઓ છૂટી પાડવાની, બરાબર. બીજો મુદ્દો હતો તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. અહીંયા એ જ મુદ્દો છે બીજો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં
તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. પણ એવા તત્વના પરમાણુને સંતુલિત કરવાના કે જેનું રિડક્શન અને ઓક્સિડેશન થતું હોય. એ જૂનો મુદ્દો હતો. એ જ બધાને સંતુલિત કરવાની જરૂર નથી. દાખલા તરીકે મેંગેનીઝનું શું થાય છે? 7માંથી 2 એટલે રિડક્શન. એની સંખ્યાને સંતુલિત કરવાની, સંખ્યા સંતુલિત છે. બ્રોમિનમાં શું થાય છે? -1માંથી 0 ઓક્સિડેશન. એની સંખ્યાને સંતુલિત કરવાની, સંખ્યા સંતુલિત નથી. અહીંયા 2 બ્રોમિન છે, અહીંયા 1 છે. 2 વડે ગુણશું તો સ્ટેપ આમ થશે, MnO4- it gives Mn2+. ઓક્સિડેશનાંકમાં કંઈ ફેરફાર થશે નહીં, +7 +2. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં સંતુલિત કરીએ, Br- it gives Br2. 2 બ્રોમિન છે, 1 બ્રોમિન છે, માટે 2 વડે ગુણશું. 1 બ્રોમિનનો ઓક્સિડેશનાંક -1 હતો, 2 બ્રોમિન માટે -2 અને 0. આ ફરીથી ઓક્સિડેશનાંક લેખા. ફરીથી પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બીજો મુદ્દો બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. પણ એવા તત્વના પરમાણુને સંતુલિત કરવાના જેનું ઓક્સિડેશન અને જેનું રિડક્શન થતું હોય. ઓક્સિજનને સંતુલિત કરેલા નથી કારણ કે તે પ્રેક્ષક આયન છે. પ્રશ્ન થાય પ્રેક્ષક આયન એટલે શું? તે જે તત્વનો ઓક્સિડેશનાંક બદલાતો નથી એ સ્પેક્ટેટર આયન છે, પ્રેક્ષક આયન છે. ત્રીજો મુદ્દો બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય. તો આમાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે આમાં જમણી બાજુ આવે. ટૂંકમાં ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ, જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ. પણ ક્યારે એવું રિડક્શન ડાબી બાજુ લખ્યું હોય અને ઓક્સિડેશન જમણી બાજુ લખ્યું હોય ત્યારે. ફરીથી કેટલા ઇલેક્ટ્રોન બેસાડવાના? તો ઓક્સિડેશનાંકના તફાવત જેટલા. 7માંથી 2 થાય છે, 5નો તફાવત છે તો આમાં 5 ઇલેક્ટ્રોન આવે. -2 થી 0 2નો તફાવત છે, આમાં 2 ઇલેક્ટ્રોન આવે. કઈ બાજુ ઇલેક્ટ્રોન આવે? તો રિડક્શનમાં ડાબી બાજુ, ઓક્સિડેશનમાં જમણી બાજુ. ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ ઇલેક્ટ્રોન લખશું અને જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ. આમ થશે MnO4- કેટલા ઓક્સિડેશનાંકનો તફાવત કેટલાનો? 5નો. તો 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય માટે 5 ઇલેક્ટ્રોન ડાબી બાજુ. ઇટ gives Mn2+. નેક્સ્ટ, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એમાં જમણી બાજુ આવે કેટલા ઇલેક્ટ્રોન? તો ઓક્સિડેશનાંકના તફાવત જેટલા. આમ થશે 2Br- it gives
Br2 +2 ઇલેક્ટ્રોન. આ નવું સ્ટેપ, કંઈ નથી, એકદમ સહેલું. ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન લેવાના. અહીંયા 5નો તફાવત છે, જો તો 5 ઇલેક્ટ્રોન. અહીંયા 2નો તફાવત છે તો 2 ઇલેક્ટ્રોન. પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોનને મૂકવા કઈ બાજુ? તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં યાદ કરો વ્યાખ્યા. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય તો એમાં ડાબી બાજુ આવે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ત્યાં જમણી બાજુ આવે. ટૂંકમાં ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ લખ્યા, જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ. પણ યાદ રાખો, અહીંયા આપણે રિડક્શન ડાબી બાજુ દર્શાવેલું હોય અને ઓક્સિડેશન જમણી બાજુ દર્શાવેલું હોય ને, ત્યારે આ રીતે કરવું. તો 3 મુદ્દા થયા. ફરીથી પહેલો મુદ્દો, તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. ત્રણેય સ્ટેપ સરખા જ છે. ત્યાં આપણે ઓક્સિડેશનનો અને રિડક્શનનો એરો દર્શાવતા, આ એરો જ છે હકીકતમાં. આપણે આમાં લખતા 5નો ઘટાડો, 2નો વધારો. ત્યાં વધારો અને ઘટાડાનો એરો લખતા, એ એરોની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન આવે છે. બરાબર. ચોથું સ્ટેપ, ચોથું સ્ટેપ, ત્યાં જે 5મું સ્ટેપ હતું, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. તો અહીંયા એ જ બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે H અને O ને સંતુલિત કરો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે H અને O ને સંતુલિત કરો. હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. ત્યાં 5મું સ્ટેપ હતું, એ અહીંયા ચોથું સ્ટેપ છે, અને ત્યાં જે ચોથું સ્ટેપ છે એ અહીંયા 5મું સ્ટેપ થશે. હવે તમને ખ્યાલ છે, જે પેલા વીજભાર ગણવાનો, 2 પ્રક્રિયા થઈ. હવે આ ડાબી બાજુનો વીજભાર એમ નહીં અને આ જમણી બાજુનો વીજભાર એમ નહીં, આટલો ખાલી. આ ડાબી બાજુનો વીજભાર, આ જમણી બાજુનો વીજભાર, આ પણ ડાબી બાજુનો વીજભાર, આ જમણી બાજુનો વીજભાર. જો વીજભાર ગણીએ, આનો વીજભાર -1, ઇલેક્ટ્રોનનો વીજભાર -1 હોય. 5 ઇલેક્ટ્રોન છે, 5 ઇલેક્ટ્રોન માટે -5. ટોટલ વીજભાર થયો ડાબી બાજુનો -6. ટોટલ વીજભાર -1 and -5. જમણી બાજુનો વીજભાર થયો +2. બંને વચ્ચેનો તફાવત તમને શોધતા આવડે છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરાય. +2માંથી -6 બાદ કર્યા એટલે -+ થશે. 8નો તફાવત આવશે. હવે એસિડિક માધ્યમ હોય તો H+ લેવાય અને બેઝિક માધ્યમ હોય તો H- લેવાય. કેવું માધ્યમ છે એસિડિક? શું લેશું? H+. કેટલા લેશું? તો વીજભારના તફાવત જેટલા 8H+ લેશું. અને યાદ કરો, H+ હંમેશા ઓછા બાજુ ઉમેરાય. H+ હંમેશા ઓછા વીજભાર બાજુ ઉમેરાય અને OH- હંમેશા વધુ વીજભાર બાજુ ઉમેરાય. જે તમને યાદ છે. તો H+ હંમેશા ઓછા વીજભાર. ઓછો વીજભાર કઈ બાજુ છે? જમણી બાજુ કે ડાબી બાજુ? તો ડાબી બાજુ છે. 8H+ ઉમેરશું
તો આમ થશે સમીકરણ MnO4 માઇનસ પ્લસ 5 ઇલેક્ટ્રોન પ્લસ 8H પ્લસ it gives Mn2 પ્લસ 8H પ્લસ ઉમેરી દીધા. વીજભાર સંતુલિત થઈ ગયો. જો જમણી બાજુનો વીજભાર +2 છે તો ડાબી બાજુનો વીજભાર એ +2. 8 માંથી 5 અને 1 6 બાદ કરો એટલે જમણી બાજુ +2 અને ડાબી બાજુ +2. પછી ઓક્સિજન ગણી લેવાના. વીજભાર પછી ઓક્સિજનનો વારો. ડાબી બાજુ કેટલા ઓક્સિજન છે? 4. જમણી બાજુ 0, એક પણ ઓક્સિજન નથી. તો જે તરફ જેટલા ઓક્સિજન ખૂટે એ તરફ એટલા H2 ઉમેરવાના. તો આ બાજુ 4H2O ઉમેરવા પડશે. 4H2O. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા સંતુલિત થઈ. માત્ર રિડક્શન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરવાનું પૂછાય તો ફરજિયાત આ મેથડ આપણને આવડતી હોવી જોઈએ. અથવા આખી પ્રક્રિયા આપેલી હોય, તમને એમ કહેશે કે ઉપરોક્ત પ્રક્રિયામાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ, તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપણને સંતુલિત કરતા આવડતી હોવી જોઈએ. તો નેક્સ્ટ ફરી પાછું અહીંયા વીજભાર કેટલો છે? -2. અહીંયા પણ કેટલો? -2. વીજભાર બંને બાજુ સમાન. વીજભાર સમાન હોય તો H પ્લસ કે OH માઇનસ લેવાની કોઈ જરૂર નથી. તો આ સમીકરણને તો એમને જ લખી નાખવાનું છે. 2Br માઇનસ it gives Br2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આપણે સંતુલિત કરી છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરેલી છે. નેક્સ્ટ પાંચમો અને છેલ્લો મુદ્દો, જ્યાં ચોથો મુદ્દો હતો એ પાંચમો મુદ્દો. તમને ખ્યાલ છે, તમે ઓક્સિડેશન અને રિડક્શનમાં જે એરા હતા એ એરાનો લસા લઈ અને ક્રોસ ગુણાકાર કરતા સામાન્ય રીતે. અહીંયા ઇલેક્ટ્રોનનો લસા લેવાનો. કેનો લસા લેવાનો? ઇલેક્ટ્રોનનો. 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હંમેશા યાદ રાખો, જેટલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય એટલા જ મુક્ત થવા જોઈએ અને જેટલા મુક્ત થાય છે એટલાનો જ સ્વીકાર થવો જોઈએ. હવે જેટલાનો વધારો થાય છે એટલાનો જ ઘટાડો, જેટલાનો ઘટાડો થાય છે એટલાનો જ વધારો. 2 વધારો ઘટાડો સંતુલિત હોવા જોઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન સંતુલિત હોવા જોઈએ. ત્યાં તમે ઓક્સિડેશન આંકના વધારાનો અને ઘટાડાનો લસા લેતા, અહીંયા ઇલેક્ટ્રોનનો લસા લેવાનો છે. તો બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનને સંતુલિત કરી સરવાળો કરો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનને અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી સરવાળો કરો. શું કીધું કે 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. 5નો અને 2નો લસા લેવાનો. 5નો અને 2નો લસા થશે 10. 5 છે ત્યાં 2 વડે ગુણવાના. અહીંયા આપણે 2 વડે ગુણવા પડશે. 2 ગુણ્યા આખી આ પ્રક્રિયા. અને નેક્સ્ટ ત્યાં 2 છે એટલે 5 વડે ગુણવાના. 5 ગુણ્યા આખી પ્રક્રિયા. તો ફરીથી પ્રક્રિયા લખીએ. MnO4 માઇનસ પ્લસ 5 ઇલેક્ટ્રોન પ્લસ 8H પ્લસ it gives Mn2 પ્લસ 4H2O.
ત્યાં પણ પ્રક્રિયા લખી નાખીએ 2Br માઇનસ, it gives Br2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. હવે આને 2 વડે ગુણતા જઈએ. જો 2 વડે ગુણશો એટલે શું થશે? 2MnO4 માઇનસ પ્લસ 10 ઇલેક્ટ્રોન પ્લસ 16H પ્લસ it gives, જે 2 પ્રક્રિયા છૂટી પાડી હતી રિડક્શન ને ઓક્સિડેશન, છેલ્લે એને ભેગી કરી દેવાની. સંતુલિત કરવા માટે નાના નાના ટુકડા પાડ્યા, સંતુલિત થઈ ગયા એટલે ફરી પાછા એ બંને ટુકડાને ભેગા કર્યા છે. 2Mn2 પ્લસ 2Mn2 પ્લસ પ્લસ 8H2O 8H2O. પ્રક્રિયકની નીચે પ્રક્રિયક લખશું 10Br માઇનસ 10Br માઇનસ, પ્રક્રિયકની નીચે પ્રક્રિયક આવી ગયો. નિપજની નીચે નિપજ, કારણ કે વળી પાછો સરવાળો કરવાનો છે. 5Br2 પ્લસ 10 ઇલેક્ટ્રોન. આ બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો છે, એટલે પ્રક્રિયકની નીચે પ્રક્રિયક અને નિપજની નીચે નિપજ. આ પ્રક્રિયકનો ભાગ હતો, આ નિપજ, આ પ્રક્રિયક અને સામે નિપજ. સરખો ભાગ લાગતો એ કેન્સલ કરવાનો, ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થઈ જાય, ઇલેક્ટ્રોન બાકી ન રહીએ. એ સિવાય બાકી કંઈ કેન્સલ થતું નથી. તો જવાબ આપણો આવો થશે 2MnO4 માઇનસ પ્લસ 16H પ્લસ પ્લસ 10Br માઇનસ, it gives 2Mn2 પ્લસ પ્લસ 8H2O પ્લસ 5Br2. આ સમીકરણ સંતુલિત થાય છે. પહેલી મેથડથી સંતુલિત કરો કે પછી આ બીજી મેથડથી સંતુલિત કરો, છેલ્લો જવાબ બેમાં સમાન આવે. જેમ કે 2 મેંગેનીઝ 8 ઓક્સિજન 8 ઓક્સિજન 16 હાઇડ્રોજન 16 હાઇડ્રોજન 10 બ્રોમિન 10 બ્રોમિન, વીજભાર -10, એમાં 16 ઉમેરો પ્લસ 6, 6માંથી વળી પાછા 2 બાદ કરો પ્લસ 4, અહીંયા પણ પ્લસ 4 વીજભાર છે. આનો 0 નાનો 0. તો બંને પ્રક્રિયાની જે મેથડ છે એ છેલ્લો જવાબ તો સરખો જ આપે છે, પણ પેસિફિક જવાબ પૂછાય કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરો, રિડક્શન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરો, તો આપણને આ મેથડ પણ આવડવી જોઈએ. ફરીથી 5 તબક્કાઓ છે. પહેલો તબક્કો છે તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બીજો તબક્કો છે બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો અને ઇલેક્ટ્રોનને સંતુલિત કરી સરવાળો કરો. તો આ 5 સ્ટેપમાંથી 5 તબક્કામાંથી આપણે પસાર થઈએ ત્યારે જે તે પ્રક્રિયાનો આપણને જવાબ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને જે પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપેલી એ પ્રક્રિયાને આપણે અહીંયા બીજી મેથડથી સંતુલિત કરીએ. પણ એ તરફ જતાં પહેલાં જે મેં લખેલું છે બોર્ડ પર એને હું દૂર કરી દઉં છું. આ બધો ભાગ એ આપણા માટે મુદ્દા માત્ર રાખું છું કે જેથી આપણને યાદ આવે કે આમાં આ મુદ્દો છે, પહેલો મુદ્દો. પ્રક્રિયા અહીંયા લખું છું.
Cr2O7 2 minus plus SO2, it gives Cr3 plus SO4 2 minus. એસિડિક માધ્યમમાં થતી આ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયાની રીતથી સંતુલિત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારી રીતે જાતે ઓક્સિડેશન આંક લખી નાખો. ઓક્સિડેશન આંક હું અહીંયા શરૂઆત કરું છું. ફરી પાછી પ્રક્રિયા લખવાની આ રીતે છે. Cr2O7 2 minus plus SO2, it gives Cr3 plus SO4 2 minus. તમે ઓક્સિડેશન આંક ગણેલા છે. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવશે +6, સલ્ફરનો આવશે +4. અહીંયા ક્રોમિયમનો આવે છે +3 અને સલ્ફરનો આવે છે +6. જોઈ શકાય છે ક્રોમિયમમાં ઘટાડો થાય છે, રિડક્શન થાય છે, એટલે એને આપણે ડાબી બાજુ લખી નાખશું. સલ્ફરમાં વધારો થાય છે એટલે આપણે એને જમણી બાજુ લખી નાખશું. પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. ઓક્સિડેશન આંક લખાઈ ગયા છે, તમારે અર્ધ પ્રક્રિયાઓ લખવાની છે. રિડક્શનને ડાબી બાજુ લખી નાખો, ઓક્સિડેશનને જમણી બાજુ લખી નાખો. રિડક્શન ડાબી બાજુ, ઓક્સિડેશન જમણી બાજુ. તો અહીંયા લખું છું રિડક્શન ડાબી બાજુ એટલે કે Cr2O7 2 minus, it gives Cr3 plus. આ રિડક્શન છે. ઓક્સિડેશન જમણી બાજુ, SO2 gives SO4 2 minus. ઓક્સિડેશન આંક થશે 6 and 3 લખ્યા છે ઓલરેડી. 4 and 6 વધારો. તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. આ તત્વના ઓક્સિડેશન આંક લખ્યા છે અને અર્ધ પ્રક્રિયાઓ લખેલી છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. તત્વના પરમાણુને સંતુલિત કરવાના છે. ક્રોમિયમ 2 છે, ડાબી બાજુ 1 જ છે, જમણી બાજુ 1 જ છે, તો જમણી બાજુ 2 વડે ગુણશો. પણ બંને ક્રોમિયમના એક તત્વના ઓક્સિડેશન આંક છે. હવે 2 વડે ગુણો એટલે ઓક્સિડેશન આંક બમણા થશે. સલ્ફર સંતુલિત જ છે, ઓક્સિજન તરફ જોવાનું નથી. જેનું ઓક્સિડેશન અને રિડક્શન થાય એને સંતુલિત કરો અને ફરી પાછો ઓક્સિડેશન આંક લખો. તો જોવો જોઈને આમ થશે. એકદમ સરળ. Cr2O7 2 minus, it gives Cr3 plus. કેટલા ક્રોમિયમ છે? 2 વડે ગુણ્યા. એક ક્રોમિયમ માટે +6 ઓક્સિડેશન આંક હતો. હવે 2 ક્રોમિયમ માટે +12, 2 ક્રોમિયમ માટે +6 ઓક્સિડેશન આંક બબે તત્વના લખવાના. પહેલા મુદ્દામાં આપણે સામસામે સરખામણી કરવા માટે, કમ્પેરિઝન કરવા માટે એક તત્વનો ઓક્સિડેશન આંક લખ્યો હોય. હવે બબે તત્વના ઓક્સિડેશન આંક લખવાના. 2 ક્રોમિયમનો +12 +12, 2 ક્રોમિયમનો +6. ફરીથી આ જે લખ્યા છે એ એક તત્વના ઓક્સિડેશન આંક છે. હવે બંને બાજુ બબે તત્વ ધ્યાનમાં લેવાય. 2 તત્વના ઓક્સિડેશન આંક બંને બાજુ બમણા થાય. 6 ના 12 થાય અને 3 ના 6 થાય. સલ્ફરમાં કંઈ ફેરફાર થશે નહીં. SO2 gives SO4 2 minus. સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 અને +4, +4 અને +6 જેમ હતો એમને એમ રહેશે. ત્રીજો મુદ્દો,
બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. ફરી પાછો મુદ્દો તમને યાદ હોય તો મેં એમ કીધું કે જેટલો ઓક્સિડેશન આંકનો તફાવત ને એટલા ઇલેક્ટ્રોન બેસાડવાના, અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં હંમેશા ડાબી બાજુ અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં હંમેશા જમણી બાજુ. મીન્સ જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ અને ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ. તો તમારી રીતે ઇલેક્ટ્રોનને બેસાડી દો. વિડીયોને સ્ટોપ કરી પહેલાં ઇલેક્ટ્રોન બેસાડો, પછી આગળ પ્લે કરજો. હું અહીંયા મુદ્દો લખું છું. Cr2O7 2- ઓક્સિડેશન આંકનો તફાવત થશે 12માંથી 6 એટલે 6નો તફાવત, એટલે 6 ઇલેક્ટ્રોનને અહીંયા બેસાડું છું. It gives 2Cr3+. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા SO2 gives SO4 2- પ્લસ 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલા માટે કે અહીંયા 2નો તફાવત છે એટલા માટે. 6 ઇલેક્ટ્રોન એટલા માટે કે અહીંયા 6નો તફાવત છે એટલા માટે. આમાં ડાબી બાજુ ને આમાં જમણી બાજુ એટલા માટે કે રિડક્શનમાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય અને ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ અને જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ મેં ઇલેક્ટ્રોન અત્યારે મૂકેલા છે. 3 સ્ટેપ થયા. 3 સ્ટેપ જે તમને યાદ રહ્યા. પહેલો સ્ટેપ છે ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખવાના. બીજો સ્ટેપ છે તત્વના પરમાણુને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખવાના. અને ત્રીજા સ્ટેપમાં ઇલેક્ટ્રોનને બેસાડવાના છે. ચોથું સ્ટેપ મેં લખ્યું છે ઓલરેડી. બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર ગણવાનો. આનો વીજભાર -2, આનો વીજભાર -2, આનો વીજભાર -6, એટલે ડાબી બાજુનો વીજભાર થયો -8, -2. અહીંયા જોવાનો, આ નીચે નહીં જોવાનું, ઉપર જોઈ આગળ સહગુણક સાથે સરવાળો કરવાનો, ગુણાકાર કરવાનો. -2 ગુણ્યા 1 -2, -1 ગુણ્યા 6 -6, એટલે બેનો ટોટલ વીજભાર થયો -8. અહીંયા વીજભાર થયો +6. હવે વીજભારનો તફાવત કેટલો? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. માઇનસ પ્લસ થાય એટલે વીજભારનો તફાવત થાય 8 અને 6 14નો તફાવત થાય. ન ખબર પડે તો તમે ધારો કે સંખ્યા રેખા પર 0 પર ઊભા છો અને +6 એટલે એ ગામ 6 કિલોમીટર દૂર જમણી બાજુ છે. -8 એટલે એ ગામ જમણી બાજુ નહીં, ડાબી બાજુ 8 કિલોમીટર દૂર છે. 6 અને 8 14 કિલોમીટર બે ગામ વચ્ચેનું અંતર થાય. તો આમાં 14H+ લેશો કે OH-? એસિડિક માધ્યમ છે, 14H+ લેશો. અને H+ હંમેશા ઓછા બાજુ. તો કઈ બાજુ ઓછો વીજભાર છે? ડાબી બાજુ કે જમણી બાજુ? તો ડાબી બાજુ. તો આમ થશે Cr2O7 2- પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 14H+, 14H+ લેવાની વાત થઈ, 14H+, it gives 2Cr3+. 14H+ પહેલાં તો ઉમેર્યા. અને યાદ કરો કે વીજભાર સંતુલિત થઈ જાય ને પછી ઓક્સિજનનો વારો. જો આ બાજુ વીજભાર 6 છે, આ બાજુ 14માંથી 6 થાય બાદ થાય એટલે 10. 10માંથી ફરી પાછો 2 બાદ કરો, 10માંથી ફરી પાછો 2 બાદ કરો એટલે વીજભાર થશે 14માંથી 6 એટલે 8. 14માંથી 6 એટલે 8. 8માંથી 2
એટલે 6, આ બાજુ 6 છે. વીજભાર સંતુલિત થઈ ગયો, પણ વીજભાર પછી ઓક્સિજનનો વારો. વીજભાર પછી ઓક્સિજન. કેટલા ઓક્સિજન છે? 7. આ બાજુ ઓક્સિજન, જમણી બાજુ નથી. તો જેટલા ઓક્સિજન ખૂટે એટલા H2O, 7H2O. આ રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. Cr2O7 2- plus 6 electron plus 14H plus it gives 2Cr3 plus 7H2O. આ રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો જોઈ શકાય છે. વીજભાર આનો 0, આનો વીજભાર -2, આનો વીજભાર પણ -2. જમણી બાજુનો ટોટલ વીજભાર થયો -4, ડાબી બાજુનો 0, બે વચ્ચેનો તફાવત 4નો. તો 4H પ્લસ ઓછા બાજુ ઉમેરશું, ઓછા જમણી બાજુ છે તો આમ થશે SO2, it gives SO4 2- plus 2 electron plus 4H plus. વીજભારને સંતુલિત કરવા માટે 4H પ્લસ. વીજભાર થયો 4 માંથી 4 બાદ થાય તો 0, ડાબી બાજુ 0 છે. પણ વીજભાર પછી કેનો વારો? ઓક્સિજનનો. કેટલા ઓક્સિજન છે? 4. અહીંયા 2 ની ખામી એટલે 2H2O ઉમેરવા પડે. 2H2O. 4 હાઇડ્રોજન આવ્યા તો એટલા હાઇડ્રોજન જોતા હોય. અને લાસ્ટ સ્ટેપમાં ઇલેક્ટ્રોનને સંતુલિત કરવાના, મીન્સ લસા લેવાનો ઇલેક્ટ્રોનનો. 6નો અને 2નો, 6નો અને 2નો લસા થશે 6. લસા જેટલા લાવવા હોય તો 6 છે ત્યાં 1 વડે, અને 2 છે ત્યાં 3 વડે ગુણવા પડે. તો આમ થશે. આ સમીકરણને આપણે 1 વડે ગુણવાના છે. 1 ગુણ્યા આખું સમીકરણ. અને આ સમીકરણને આપણે 3 વડે ગુણવાના છે. 3 ગુણ્યા આખું સમીકરણ. હા, તો જોવો જોઈને આમ થશે Cr2O7 2- plus 6 electron plus 14H plus it gives 2Cr3 plus 7H2O. SO2 plus 2H2O, it gives SO4 2- 2 electron અને 4H plus. હવે બંને સમીકરણને આપણે ગુણતા જઈએ. આમ થશે Cr2O7 2- 6 electron 14H plus 2Cr3 plus 7H2O. કારણ કે આ સમીકરણને 1 વડે ગુણવાના છે એટલે મેં ગુણી નાખ્યા. 3 વડે ગુણવાના છે. 3 મોલ ઓફ SO2 પ્રક્રિયકની નીચે પ્રક્રિયક લખો, વત્તા 6 મોલ ઓફ H2O, 6 મોલ ઓફ H2O. It gives 3 મોલ ઓફ SO4 2- 6 electron and 12H plus. આ બંને સમીકરણનો સરવાળો કરવાનો છે. તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થઈ જાય, સરખા જ હોય. આ 12H પ્લસ જમણી બાજુ અને 14H પ્લસ ડાબી બાજુ, તો 2H પ્લસ બાકી રહેશે. 6H2O ડાબી બાજુ અને 7H2O જમણી બાજુ, એટલે H2O બાકી રહેશે. તો ટોટલ આટલો જવાબ આવશે Cr2O7 2- plus 2H plus 3 mole of SO2. It gives 2 mole of Cr plus 3 plus H2O plus 3 mole of SO4 2-. જો 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ, 3 સલ્ફર 3 સલ્ફર, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન. ઓક્સિજનની સંખ્યા 7 અને 6 13, અહીંયા 1 અને 12 13. વીજભાર થશે -2 માંથી +2 બાદ કરો એટલે 0.
અહીંયા +6માંથી -6 બાદ કરો એટલે 0. તો આ રીતે આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક પ્રક્રિયાને હજુ સંતુલિત કરવાની છે, જે હું લખું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી એ પ્રક્રિયા MnO4- +SO2 it gives Mn2+ HSO4- એસિડિક માધ્યમ. અને આ ઇલેક્ટ્રોનની મેથડથી સંતુલિત કરજો, જેને આપણે અર્ધ પ્રક્રિયાની રીત પણ કહીએ છીએ. 5 સ્ટેપમાંથી 5 તબક્કામાંથી તમારે પસાર થવાનું હોય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બરાબર? ઓકે.